नमस्कार। धोड़का एज्युकेशन सोसायटी संचालित श्री शिवशास्त्री अध्यापन मंदिરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું। તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે કોર્સ એટલે કે દ્વિતીય વર્ષનો કોર્સ 5A સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ધોરણ 6 થી 8 એનું ચોથું પ્રકરણ એટલે કે પદ્ધતિશાસ્ત્રનું ચોથું પ્રકરણ મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્ર એનો અભ્યાસ કરીશું। તો અગાઉના વિડીયોમાં આપણે આ જે ચોથું પ્રકરણ છે મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્ર એના જે મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો, ટીક માર્ક થયેલા છે, જેમાં પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશો, ત્રીજો મુદ્દો સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ। આ જે ત્રીજો મુદ્દો છે સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ, એમાં આપણે જુદી જુદી અધ્યાપન પદ્ધતિઓને એના પેટા સ્વરૂપે અભ્યાસ કરવાનો છે, એટલે પેટા મુદ્દા સ્વરૂપે અભ્યાસ કરવાનો છે। તો એમાંથી આપણે જે એના પેટા મુદ્દા સ્વરૂપે જે પદ્ધતિઓ છે, સંશોધનાત્મક પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ અને વર્ણનાત્મક પદ્ધતિ, એનો અભ્યાસ કરેલ છે। હવે આપણે આ વિડીયોમાં જે અભ્યાસ કરવાનો છે તે છે તુલનાત્મક પદ્ધતિ, અવલોકન પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિ। તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો આપણે અભ્યાસ કરીશું તુલના પદ્ધતિ। તો તુલના પદ્ધતિ જે છે એ તુલના પદ્ધતિમાં આપણે સૌપ્રથમ એનો અર્થ જે છે એ સમજીશું। તો તુલનાત્મક શબ્દનો જે અર્થ છે એ આ રીતે થાય છે કે જેની તુલના કરવામાં આવે છે તે। અહીંયા તાલીમાર્થી બહેનો 1 માર્ક્સનો જે પ્રશ્ન છે એ તમને પૂછી શકે છે કે તુલના એટલે શું, તો તુલનાત્મક એટલે શું, અથવા તો તુલનાત્મક શબ્દનો અર્થ સમજાવો, ત્યારે આપે આ જવાબ અહીંયા લખવાનો રહેશે। તો ફરીથી આપણે તુલનાત્મક શબ્દનો અર્થ જે છે એને સમજીએ છીએ, દોહરાવીએ છીએ। તો જેની તુલના કરવામાં આવે છે તે, અથવા તો જેની સાથે તુલના કરવામાં આવે છે તે। જેની તુલના કરવામાં આવે છે પહેલો આ છે, અને બીજામાં એવું છે કે જેની સાથે તુલના કરવામાં આવે છે તે। તો આ જે તુલનાત્મક શબ્દ છે ને અંગ્રેજીમાં કમ્પેરેટિવ એમ કહેવામાં આવે છે, અને આ કમ્પેરેટિવ શબ્દ જે છે એની ઉત્પત્તિ જે છે એ લેટિન ભાષાનો એક શબ્દ કમ્પેરેટિવ્સ એમાંથી ઉતરી આવ્યો છે। તો આ લેટિન ભાષામાં જે શબ્દ ઉપયોગ થાય છે કમ્પેરેટિવ્સ, એ શબ્દ તુલનાત્મક વિશેષણ પદ તરીકે જ પ્રયોજાય છે। તો તુલના પદ્ધતિ વિશિષ્ટ પદ્ધતિ છે। આપણે જ્યારે પહેલો વિડીયો જોયો હતો એમાં પદ્ધતિઓનું જે વર્ગીકરણ કર્યું હતું, જેમાં સામાન્ય પદ્ધતિઓ અને વિશિષ્ટ પદ્ધતિઓ, તો વિશિષ્ટ પદ્ધતિઓમાં તુલના પદ્ધતિ જે છે એનો પણ ઉલ્લેખ કરેલો છે। તો તુલના પદ્ધતિ એ વિશિષ્ટ પદ્ધતિ છે જેમાં 2 એકમની તુલના કરવામાં આવે છે, એટલે કે વિષય વસ્તુના મુદ્દાને આધારે એકબીજા સાથે તુલના કરી તફાવત અને સામ્યતા જે છે એ તફાવત અને સામ્યતાના તારણોનું મૂલ્યાંકન કરવામાં આવે છે। એ રીતે શિક્ષક વિદ્યાર્થીને 2 મુદ્દા એક સાથે સમજાવીને બંનેની તુલના કરીને તેની સમાનતા જે છે એ અને ભિન્નતા, તો આ સમાનતા અને ભિન્નતાઓનો પણ ખ્યાલ આપે છે આ પદ્ધતિ દ્વારા, એટલે કે તુલના પદ્ધતિ દ્વારા। તો આ જે તુલના પદ્ધતિ છે એના દ્વારા અધ્યાપન કાર્ય કરવામાં, એટલે કે શિક્ષણ કાર્ય કરવામાં સાહિત્યનો પૂરતો ઉપયોગ કરવામાં આવે એ બહુ જ જરૂરી છે, એટલે ખૂબ જ જરૂરી છે। જ્યાંથી તે મુદ્રાની ઊંડાણથી ચર્ચા કરી તુલના કરવામાં આવે તો તે મુદ્રા નહીં પરંતુ મુદ્દા, તો એ મુદ્દાને વધારે સારો ન્યાય જે છે એ મળી શકે છે। અગાઉના વિડીયોમાં પણ તાલીમાર્થી બહેનો મારાથી મુદ્દાની જગ્યાએ મુદ્રા શબ્દ બોલાઈ ગયો છે, તો એ બાબતને ધ્યાનમાં રાખજો। આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। તો જે તે મુદ્દો હોય એ મુદ્દાને ઊંડાણથી ચર્ચા કરી તુલના કરવામાં આવે તો મુદ્દાને વધારે સારી રીતે ન્યાય
આપી શકીએ છીએ. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે તુલના પદ્ધતિ છે, તુલના પદ્ધતિનો અર્થ શું છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું તુલના પદ્ધતિના હેતુઓની, જે અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો. જેમાં પહેલો હેતુ છે તાલીમાર્થી બહેનો અધ્યતા હકીકતો તારવે. ત્યારબાદ બીજો હેતુ છે કે અધ્યતા બની ગયેલી ઘટનાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરી જવાબદાર પરિબળો જે છે એ તારવે. અહીંયા આપ જોઈ શકો છો એ. હવે ત્રીજો હેતુ છે કે અધ્યતા વિષય વસ્તુના અનુસંધાને સમસ્યા ઉકેલ કરી શકે. અને ચોથો હેતુ છે તુલના પદ્ધતિ દ્વારા અન્ય સંદર્ભો વાંચવાની પણ રુચિ જે છે એ પેદા થાય છે. તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો જે તુલના પદ્ધતિ છે એના હેતુઓ કયા કયા છે એ વિશે ચર્ચા કરી. હવે આપણે તુલના પદ્ધતિનું જે મહત્ત્વ છે એ મહત્ત્વના જરૂરી જે મુદ્દા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજના જે આધુનિક જીવન છે, એટલે કે આજના આધુનિક જીવનમાં ખાસ કરીને વિજ્ઞાન તથા ટેકનોલોજીના વિકાસના કારણે મનુષ્યનું જે જીવન છે એ ઘરમૂળથી બદલાઈ ગયું છે અને હજુ પણ બદલાશે, એમાં કોઈ ડાઉટ નથી. ત્યારે એક કરતાં વધુ સાહિત્ય કે શાસ્ત્રોની તુલના કરવી પણ જરૂરી છે. તો હવે આપણે આ જે તુલના છે એ તુલના કરવી જરૂરી છે એ ચર્ચા કરી. ત્યારે એમાં કઈ કઈ બાબતો જે છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે એ બાબતોની ચર્ચા કરીશું. તો તાલીમાર્થી બહેનો પહેલો મુદ્દો છે કે પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ શક્ય ન થાય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે ઉપયોગી થઈ પડે છે. બીજી બાબત એ છે એનું મહત્ત્વ દર્શાવતી કે જટિલ સામાજિક સમસ્યાઓ, એટલે કે જે બહુ અટપટી ગૂંચવણભરી જે સામાજિક સમસ્યાઓ અથવા તો કે જેનો યોગ્ય અભ્યાસ માત્ર સ્વાભાવિક પરિસ્થિતિમાં શક્ય હોય ત્યારે આ પદ્ધતિ વિશેષ ઉપયોગી થઈ પડે છે. સામાજિક સમસ્યાઓ માટે પણ આ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે. સામાજિક સમસ્યાઓ જે છે એમાં તમે તુલના જે છે એ ડગલે ને પગલે તમને જોવા મળશે તાલીમાર્થી બહેનો. અહીંયા આ બાબતે આમની સાથે આ પ્રમાણેનો વ્યવહાર થયો, જ્યારે મારી સાથે એ પ્રમાણેનો વ્યવહાર કરવામાં નથી આવ્યો. અન્યાયની ફિલિંગ થાય છે. ક્યાંક એવું હોય કે જો મને આટલું આપ્યું હોય કે મારી સાથે આવો વ્યવહાર કર્યો હોય તો એવો જ વ્યવહાર બીજા જોડે પણ કરવો જોઈએ. ત્યાં ઉદારતાની ભાવના જે છે એ પ્રગટ થતી હોય છે. તો સામાજિક સમસ્યાઓ જે છે એ ત્યાં આ પદ્ધતિ જે છે બહુ જ જેને કહેવાય કે અસરકારક છે, ઉપયોગી છે. અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે કે કુદરતી આપત્તિમાં પૂર આવવું, તો જેમાં પૂરના કારણોની વિવિધ દ્રષ્ટિકોણથી આપણે તુલના કરીને કારણો અને ત્યારબાદ તારણો તારવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પૂર આવવાની ઘટનાના યોગ્ય કારણોથી પરિચિત થશે અને ત્યારબાદ શિક્ષકે તે તારણોના આધારે તેના ઉપાયોની ચર્ચા કરવી. અહીંયા ખાલી ઉદાહરણ તરીકે જ આપ્યું છે. બાકી તુલના જે છે એ તો તમે જીવનના ડગલે ને પગલે અનુભવો જ છો અને કરો જ છો. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે તુલના પદ્ધતિ જે છે એનું મહત્ત્વ શું છે આપણા જીવનમાં અને કઈ રીતે એનો ઉપયોગ કરવો એ ઉદાહરણ અહીં આપ્યું છે એ પ્રમાણે આપણે એની ચર્ચા કરી. હવે આ જે તુલના પદ્ધતિ છે એની મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પહેલી મર્યાદા એ છે કે કોઈ એક સમયે એક ઘટના અમુક કારણોથી ઉદ્ભવતી હોય અને બીજી વખતે તે જ ઘટના
અન્ય કારણોથી ઉદ્ભવતી હોય તેવું તુલનાત્મક અધ્યયનમાં બની શકે છે. કહેવાનો મતલબ કે કોઈ એક જ કારણને લઈને, એટલે કે જુદા જુદા કારણોને લઈને તમે તુલના કરવા જાઓ છો ત્યાં તમે ખોટા પડી શકો છો. તો ક્યારેક તુલના જે છે એ હકારાત્મક હોઈ શકે, પણ ક્યારેક નકારાત્મક પણ બની શકે છે. એની એ જ તુલના બીજા કારણથી લઈને આપણે કરીએ ત્યારે. ત્યારબાદ બીજી મર્યાદા એ છે કે ઘટનાઓ ઉદ્ભવવા પાછળનું જવાબદાર ગણાતું પરિબળ ચોકસાઈથી નક્કી કરવું મુશ્કેલ છે. ખાસ કરીને સામાજિક પરિસ્થિતિઓ જે છે એમાં જે સમસ્યાઓ ઉદ્ભવે છે ત્યાં આ બાબત જે છે એ બહુ જ મર્યાદારૂપ બને છે. અને ત્રીજું જે છે એ છે કે આ પદ્ધતિમાં પ્રાપ્ત પરિણામો મર્યાદિત નમૂના પર આધારિત હોય છે. બહુ જલ્દીથી આપણને એના નમૂના જે છે એ મળતા નથી. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે તુલના પદ્ધતિ છે એની મર્યાદાઓ છે એની પણ ચર્ચા કરી. હવે આપણે બીજી પદ્ધતિ જે છે એટલે કે પાંચમો પેટા મુદ્દા સ્વરૂપે પાંચમી પદ્ધતિ છે અવલોકન પદ્ધતિ, એનો આપણે અભ્યાસ કરીશું. આપના મોડ્યુલ જે છે મોડ્યુલમાં પણ આપેલ જ છે, મોડ્યુલ સાથે રાખશો અને સાંભળશો વિડીયો. જો કે નહીં રાખો તો પણ વાંધો નથી. અહીંયા મોડ્યુલ જે છે એ જ તમારી સામે મૂકીને એનો અભ્યાસ કરાવવામાં આવે છે માટે. તો પાંચમી પદ્ધતિ છે અવલોકન પદ્ધતિ. હવે એનો પણ અર્થ આપણે સમજીશું. તો સામાજિક વિજ્ઞાનમાં અવલોકન દ્વારા અધ્યયન કરાવવું પદ્ધતિથી વિદ્યાર્થીની સૂઝ શક્તિ ખીલે છે. એટલે કે સામાજિક વિજ્ઞાનમાં અવલોકન દ્વારા ભણાવવું એ પદ્ધતિ વિદ્યાર્થીની જે સૂઝ શક્તિ છે એને ખીલવે છે. જિજ્ઞાસા સંતોષવાની, કંઈક નવું જાણવાની અને ચોક્કસ નક્કર તથ્યો તારવવાની આ ઉત્તમ પદ્ધતિ છે. હવે કેટલાક ઉદાહરણો હું આપને આપી શકું એમ છું, પરંતુ ક્યાંક કોઈક મતભેદ ઊભો થઈ જાય એટલા માટે હું લાઈવ જે ઉદાહરણો છે એ નથી આપવા માંગતી. પરંતુ અવલોકન પદ્ધતિમાં ખાસ જોજો, તમે એક જ ઉદાહરણ જોજો કે આ વિડીયો દ્વારા તમે અભ્યાસ કરશો તે વખતે તમે ભણો છો, પણ સાથે સાથે જો અમારું કેમેરામાં ચહેરો દેખાય છે તો તમે અમારા જે બોલતી વખતના જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશનનું અવલોકન કરો છો. અને એ એક્સપ્રેશનમાં જો તમને આત્મવિશ્વાસપૂર્વક, દ્રઢતાપૂર્વક બોલાયેલા વાણી હોય, શબ્દો હોય તો તમે એને અનુસરો છો. અને જો તમે ના આ નહીં, આમ આવી રીતે બોલીશું ને ત્યારે તમને આ શું વિડીયો બનાવ્યો છે, આ શું વિડીયો દ્વારા આવું તો કંઈ શિક્ષણ હોતું હશે એવું તમને લાગે. તો અવલોકન પદ્ધતિ જે છે એ જેને કહેવાય કે કંઈક નવું જાણવાની જિજ્ઞાસા સંતોષવાની અથવા ચોક્કસ જે નક્કર તથ્યો છે એ તારવવાની પદ્ધતિ છે, ઉત્તમ પદ્ધતિ છે. તો અંગ્રેજીમાં અવલોકન એટલે સાદી ભાષામાં કહીએ તો જોવું એમ, અને અંગ્રેજીમાં એને ટુ સી એ રીતે શબ્દ વાપરવામાં આવેલો છે. ક્રિયાપદનો શબ્દ છે ટુ સી એટલે કે જોવું. અને બીજો શબ્દ છે ટુ ઓબ્ઝર્વ. એક્ઝેક્ટ શબ્દ જે છે અંગ્રેજીમાં એ છે ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું, અવલોકન કરવું. તમે પાઠ જોતા હોય છે ત્યારે પણ વારે ઘડીએ શબ્દો બોલાતા હોય છે કે નિરીક્ષણ કેટલા કર્યા, ઓબ્ઝર્વેશન કેટલા કર્યા, અવલોકન એમ અવલોકન કેટલા કર્યા તમે, આટલા અવલોકન કરવા તમારા માટે ફરજિયાત છે. તો ટુ સી જે ક્રિયાપદ છે એ કેવી રીતે વાપરવામાં આવે છે? તો કોઈ વસ્તુને, વ્યક્તિને જોવું એટલે કે તેની બાહ્ય અને શારીરિક બાબતોને જોવી. હવે ટુ સી અને ટુ ઓબ્ઝર્વ બંને વચ્ચેનો ભેદ જે છે એ સમજવાનો છે.
જેથી કરીને ઓબ્ઝર્વ શબ્દ એટલે કે અવલોકન શબ્દ જે છે એ તમને ખ્યાલ આવે. તો ટુ સી એટલે કોઈ વસ્તુને, વ્યક્તિને જોવો, એટલે કે એની બાહ્ય અને શારીરિક બાબતોને જોવી. જ્યારે ટુ ઓબ્ઝર્વ એટલે કે શારીરિક કે બાહ્ય બાબતો તો ખરી જ, એ ઓબ્ઝર્વેશન એટલે એ નિરીક્ષણ તો કરવું જ, એની ઉપરાંત આંતરિક બાબતો સાથે સંકળાયેલ વર્તનનો પણ અભ્યાસ કરવો, એવો અર્થ થાય છે. તો ઓબ્ઝર્વ અને સી એટલે કે ટુ સી અને ટુ ઓબ્ઝર્વ એ બંને વચ્ચેનો ભેદ આપ બહુ સ્પષ્ટ રીતે સમજી શકશો. તો પીવી યુંગ આ જે અવલોકન છે એ અવલોકન પદ્ધતિનો એટલે કે અવલોકન શબ્દનો અર્થ જે છે આ રીતે આપે છે કે અવલોકન દ્વારા, અહીંયા જે તમને વિડીયોમાં પણ જોઈ શકાય એમ છે કે અવલોકન દ્વારા વિગતપૂર્વક થયેલ અધ્યયન પદ્ધતિના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને એનાથી સામૂહિક વ્યવહાર, જે સમુદાય એક સાથે ભેગા થઈને જે વ્યવહાર કરવામાં આવે છે એ, તો એમાંથી જેને કહેવાય કે સામૂહિક વ્યવહાર તથા સામાજિક સમસ્યાઓની સાથે સાથે સમગ્રતાનું, બધું જ, સમગ્રતા એટલે બધી જ બાબત આવી ગઈ, બોલવું, વર્તન, હાવભાવ, આ બધી જ, તો એની સાથે સાથે સમગ્રતાનું નિર્માણ કરનાર તમામ અલગ અલગ એકમોનું અધ્યયન થઈ શકે છે. આ પીવી યુંગ દ્વારા અવલોકન એટલે શું એ બાબત સમજાવવામાં આવી છે. તો અહીંયા આપણે આ જે અવલોકન પદ્ધતિ છે, અવલોકન પદ્ધતિનો અર્થ જે છે એ સમજ્યા છે. તાલીમાર્થી બહેનો, અહીંયા એક બાબત સમજાવવાની રહી ગઈ કે અહીંયાથી પણ તમને 1 માર્ક્સનો પ્રશ્ન જે છે એ પૂછી શકાય છે. તો આ બાબત જે છે એ ધ્યાનમાં રાખજો. જેમાં એમ પૂછાય કે ટુ સી અને ટુ ઓબ્ઝર્વ એ બંને વચ્ચેનો ભેદ શું છે, અથવા તો ટુ સી અને ઓબ્ઝર્વ એ બંને વચ્ચેનો તફાવત એક વાક્યમાં લખો, ત્યારે તમારે આ જે છે એ લખવો પડે. આ કહેવાનો મતલબ કે આ જવાબ જે છે એ તમારે લખવો પડે. હવે આપણે આ જે અવલોકન પદ્ધતિ છે એના હેતુઓ વિશે ચર્ચા કરીશું. તો એમાં પહેલો હેતુ છે તાલીમાર્થી બહેનો કે અધ્યેતામાં સ્વ અધ્યયનની ટેવ વિકસે. સ્વ અધ્યયન એટલે કે જાતે કંઈક શીખવાની જે છે એ ટેવ વિકસે છે અવલોકન દ્વારા. તમે જો અવલોકન કર્યા વગર તો તમે રહી જ નહીં શકો. તમારે જો અવલોકન કરવાની તીવ્ર ઈચ્છા હોય અથવા તો એ તમારી ટેવ જે છે એ બહુ જ ઝીણવટપૂર્વકની હોય, ત્યારે તમે વ્યક્તિનું, વસ્તુનું, જગ્યાનું, આ બધી જ બાબતોનું અવલોકન કરો છો. અને ક્યાંક તમને એ અવલોકન કરવાની જે તમારી ટેવ છે એ તમારી આ જે લોજિક છે એ લોજિકને પણ બહુ સમૃદ્ધ કરે છે. અને તમને વસ્તુ જે છે એટલે કે સ્થળ, વસ્તુ, આ બધું જે છે તમને યાદ બહુ રહી જતું હોય જો તમને અવલોકન કરવાની ટેવ હોય તો. ત્યારબાદ છે બીજો હેતુ છે કે અધ્યેતામાં આસપાસના જગતને જોવા જાણવાની સમજ વિકસે. જો બસમાં જતા હોવ, ક્યાંક બેઠા હોવ, અથવા તો ક્યાંક તમે કશુંક સ્પેશિયલ કોઈ વસ્તુ જોતા હોવ, તો દેખીતી રીતે વસ્તુ તમને નોર્મલ લાગે, પણ એની અંદરની જે કલાત્મકતા અથવા તો એના અંદરનું જે રહસ્ય, આ બધું તમે સમજવાનો પ્રયત્ન કરો ને ત્યારે એ વસ્તુ જે છે તમને વિશિષ્ટ લાગવા માંડે. અહીંયા આપ જ્યારે આ વિડીયો જોશો ને ત્યારે સૌ પ્રથમ તમે શું જોશો કે બેન ક્યાં બેઠા છે, બેને શું પહેર્યું છે, બેને કેવી હેરસ્ટાઈલ રાખી છે, એ તમે પહેલાં જોશો. એ તમારી અવલોકન કરવાની ટેવ છે. તો એ જ રીતે જેને કહેવાય કે એના પછી જે છે, જો અધ્યયનમાં વધારે રસ હશે તો તમે એ જોશો કે બેને ટેક્સ જે છે એ કેવી રાખી છે, ટાઈપિંગ કરેલું છે કે પછી ફોટોગ્રાફ લઈને એમણે ભણાવવાની કોશિશ કરે છે.
એ અવલોકન થઈ ગયા પછી તમે એ જોશો કે તમે દરેક મુદ્દા જે છે એ મુદ્દાને બેન કઈ રીતે સમજાવે છે એ બાબતનું અવલોકન કરશો. તો અધ્યયતામાં જેને કહેવાય કે આસપાસના જગતને જોવા જાણવાની સમજ વિકસે છે. ત્યારબાદ ત્રીજો હેતુ છે કે અધ્યયતાને પોતાના સ્વતંત્ર વિચારોને વ્યક્ત કરવાની તક મળે છે. અવલોકન કર્યું હશે, એણે જેવું અવલોકન કર્યું હશે એ રીતે એના મગજમાં પણ એ પ્રકારના શબ્દો જે છે એ પ્રોડ્યુસ થાય જ, ઉત્પન્ન થાય જ. અને પછી તમને કહે ચલો તમે આ વિડીયોમાં શું જોયું, તો તમે જે વિડીયો જોયો હશે અથવા તો જેમાં ટેક્સ્ટ જોઈ હશે એ તમે જોઈને એનું અવલોકન કરીને તમે કહેશો કે બેને દરેક મુદ્દાઓનો ઉપયોગ કરતી વખતે ટીક માર્ક રેડ કલરની પેન પણ વાપરી હતી, આવી રીતે પણ તમે બોલશો એમ. તો એ અવલોકન છે. ત્યારબાદ છે કે અધ્યયતા આત્મવિશ્વાસ, એટલે કે અધ્યયતામાં આત્મવિશ્વાસ અને જવાબદારીનું ભાન કરાવી શકાય. તમે આજે પહેલી વખત તમે પાઠ આપતા હશો ને તાલીમાર્થી બહેનો, ત્યારે તમને કન્ટેન્ટ પણ કમ્પ્લીટ આવડતું હશે, બધી જ વસ્તુ યાદ હશે. પણ જ્યારે પ્રેક્ટિકલી તમે એ કામ કરવા જાઓ છો ને એ પહેલાં તમારી અંદર એક ધક થાય છે એમ કે શું થશે શું થશે. પછી પાઠ આપી દો છો અને કમ્પ્લીટલી તમે જે વિચાર્યું હોય છે, જે રીતનું કર્યું હોય છે એ પ્રકારનું બધું જ કામ તમે પ્રેક્ટિકલી કરી દો અને તમને પાછળથી બેન એમ પણ કહે કે સરસ, બહુ સરસ કામ કર્યું, ત્યારે તમને તમારામાં એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ ઊભો થાય છે. અને એમ પછી તમને એમ થાય છે કે ના, મારે આ પ્રકારનું કામ કરવું જોઈએ. એવી જવાબદારી જે છે એ તમારા જવાબદારીનો ખ્યાલ જે છે એ ઊભો થાય છે, એનું ભાન થાય છે. એ જ રીતે જેને કહેવાય કે પાંચમો હેતુ છે અધ્યયતા વાતાવરણ સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહીને શીખી શકે છે. સમજી શકાય તેવી બાબત છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે અવલોકન પદ્ધતિ છે એના હેતુઓ વિશે સમજ્યા. હવે એનું મહત્ત્વ શું છે, એટલે કે અવલોકન પદ્ધતિ જે છે એનું મહત્ત્વ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અવલોકન પદ્ધતિમાં સૌથી જે મહત્ત્વની બાબત છે તાલીમાર્થી બહેનો એ છે કે આ પદ્ધતિ જે છે એ પ્રત્યક્ષ અનુભવ મેળવીને જ્ઞાન પ્રાપ્તિ તરફ લઈ જતી પ્રક્રિયા છે. તમને જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી તમને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તો પ્રત્યક્ષ અનુભવ મેળવીને જ્ઞાન પ્રાપ્તિ તરફ લઈ જતી આ પ્રક્રિયા છે. એટલા માટે આ પદ્ધતિ દ્વારા અભ્યાસ હેઠળના પાત્રો જે છે એ વ્યક્તિગત રીતે અથવા તો જૂથમાં રહી તટસ્થતાપૂર્વક પ્રત્યક્ષ અવલોકન કરે છે અને વિદ્યાર્થી ઘટનાનું પ્રત્યક્ષ અવલોકન કરી તારણો પર આવે છે, જેથી માન્યતાઓને અવકાશ રહેતો નથી. તમને એમ કહેવામાં આવે કે તમે ગાંધીનગરનું મહાત્મા મંદિર જોયું છે, ન જોયું હોય તો હું તમને વર્ણન કરું કે શરૂઆતમાં આપણે જઈએ, એન્ટ્રી હોય છે ને એન્ટ્રી પછી આપણે અગાઉના જે પ્રેક્ષકો છે એ લોકો જોઈ ન લે ત્યાં સુધી આપણે બેસવું પડે છે. જ્યાં બેસવાની વ્યવસ્થા કરી છે બહુ જ સરસ છે. અને પછી આપણને પ્રેક્ષકો પૂરા થયા પછી અમુક લિમિટ સમયમાં જ લિમિટ સંખ્યામાં જ આપણને અંદર જવા દેતા હોય છે વારાફરતી. તો એ પછી આપણને એન્ટ્રી મળે છે ત્યારે એક હેડફોન મળે છે અને એના દ્વારા આપણે જ્યાં જ્યાં ફરીએ ત્યાં બધી જ બાબતો જે છે એ સંભળાય છે, એના વિશેની માહિતી આપે છે. આવું બધું હું તમને કહું તો તમને જેણે નથી જોયું એને એટલું બધું ન લાગે, પણ જેણે જોયું હોય ને તો એ બધું પ્રત્યક્ષ મગજમાં એની કલ્પના, એનું ચિત્ર જે છે ને એ ઉત્પન્ન થાય છે. જેણે ન જોયું હોય એને એ કલ્પના કરવી, એ ચિત્ર ઉત્પન્ન કરવું એ બહુ મુશ્કેલ બની જતું હોય છે. એટલા માટે જો પ્રત્યક્ષ અનુભવ હોય, પ્રત્યક્ષ ઘટનાનું જો અવલોકન કર્યું હોય અને એના પરથી તારણો પર આવે એટલે માન્યતાને કોઈ અવકાશ નથી રહેતો. તો વિદ્યાર્થીની જે જિજ્ઞાસા વૃત્તિ છે સંતોષાય છે અને પોતાની ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા પોતાના વ્યક્તિત્વમાં રહેલી તમામ શક્તિને તે કામે લગાડી શકે છે.
જેટલું અવલોકન સૂક્ષ્મ તેટલી આ પદ્ધતિ વધુ સફળ બને છે. શિક્ષક વિદ્યાર્થીને એકમના મુદ્દાની સામાન્ય સમજ આપી વિદ્યાર્થીને જાતે સક્રિય બનવા તરફ પ્રેરણા પૂરી પાડે છે. લગભગ ગઈ વખતે આપણે સરદાર સરોવર ગયા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા, ત્યારે જે તાલીમાર્થી બહેનો આવી છે ને એમણે જોયું છે, ત્યારે હવે મગજમાં ઓટોમેટિકલી બધા ચિત્રો જે છે એ ઊભા થતા જશે. જે નથી આવી એને એ ચિત્ર ઊભું કરવામાં વાર લાગે. ક્યાંક ચિત્ર જોયું હોય, ક્યાંક સાંભળ્યું હોય, ક્યાંક વિડીયો જોયો હોય તો એ એના મગજમાં આવે. જ્યારે જેણે પ્રત્યક્ષ જોયું હશે એને બધું જ એક એમ ક્રમાનુસાર બધું, કાં તો એમ ફ્લેશબેકમાં જઈને જે એના મગજમાં બહુ ઘેરી છાપ પડી હોય અને એ જો રહી ગયો તો એ વસ્તુઓ બધી યાદ આવે છે. હું તમને એમ કહું કે આપણે રાત્રે જે લેસર શો જોયો હતો તો બધાને અત્યારે એ લેસર શો જે છે કેવો હતો, છેલ્લે શું થયું, બધું જ જે છે અને તે વખતે કેટલી રાહ જોવી પડી હતી, આ બધી જ બાબત જે છે એ યાદ આવવા માંડે. તો અવલોકન પદ્ધતિનું મહત્ત્વ જે છે એ ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વ જ થાય. પણ ખરેખર આ અવલોકન પદ્ધતિ જે છે એ વ્યક્તિને જેને કહેવાય કે કોઈ પણ વસ્તુ શીખવવામાં બહુ સફળતાપૂર્વક એટલે કે એને સફળતા તરફ દોરી જનારી આ પદ્ધતિ છે અને એ એનું મહત્ત્વ છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, આપણે આ જે અવલોકન પદ્ધતિ છે એનો નમૂનો અહીંયા આપ્યો છે, તો એ જરા જોઈ લઈએ કે કઈ રીતે જે છે એ આપણે અવલોકન પદ્ધતિ જે છે એનો અભ્યાસ કરી શકીએ. તો સામાજિક વિજ્ઞાનના એવા એકમો કે જે સમાજ સાથે સંકળાયેલા હોય એવા એકમોનું આ પદ્ધતિ દ્વારા અવલોકન કરી અધ્યાપન કાર્ય કરાવી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક સરકાર, અહીંયા મુદ્દો આપ્યો જ છે, તો એ એકમમાં ગ્રામમાં ભરાતી ગ્રામસભા, તેના કાર્યો અને કાર્યપ્રણાલીનું અવલોકન કરાવવું, આ બધું તમે અવલોકન દ્વારા એ એકમનો અભ્યાસ કરાવી શકો છો. તો અવલોકન દ્વારા માહિતીની નોંધ કરવામાં આવે અને જૂથમાં અથવા તો વ્યક્તિગત રીતે તેનો અહેવાલ તૈયાર થાય એ રીતે આપણે આયોજન કરવું પડે છે. તો આ રીતે પોતાની જે ઇન્દ્રિયો છે, આંખ, કાન, આ બાબત જે છે એ સક્રિય રહે છે. તો પોતાની ઇન્દ્રિયો દ્વારા મેળવેલ પ્રત્યક્ષ જ્ઞાન જે છે એ ચિરંજીવ બની રહે છે તથા ગોખણપટ્ટીની મર્યાદામાંથી વિદ્યાર્થીને બહાર લાવી શકાય છે અને સમજ શક્તિ વિકસાવવાનો પૂરેપૂરો અવકાશ જે છે એ આ પદ્ધતિ દ્વારા મળે છે. હવે એની મર્યાદાઓ જે છે એ મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો આ પદ્ધતિમાં જે અવલોકનકાર છે એ અવલોકનકાર પાસે ખંત, નિષ્ઠા અને ધીરજના ગુણોનો અભાવ હોય તો આ પદ્ધતિ નિષ્ફળ રહે છે. તો અવલોકનમાં વ્યક્તિગત અભિપ્રાયોનો વધુ અવકાશ રહેતો હોવાથી ક્યારેક તટસ્થતા જે છે એ જોખમાય તેવું પણ બની શકે છે અને અવલોકનકાર દરેક મુદ્દાને આવરી લઈ તેની વ્યવસ્થિત નોંધ ન રાખે તો એકમના વિષય વસ્તુના મુદ્દાને પૂરતો ન્યાય મળતો નથી. તો અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે આ મર્યાદાઓ, જે અવલોકન પદ્ધતિની જે મર્યાદાઓ છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આગળની જે પદ્ધતિ છે ચર્ચા પદ્ધતિ, એના વિશે આપણે ચર્ચા કરીશું. ચર્ચા પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે ચર્ચા પદ્ધતિ જે છે એનો અર્થ સમજવાનો છે. તો વેડસર કરીને વ્યક્તિ છે એણે આ ચર્ચા માટે પોતાનો અભિપ્રાય આપ્યો છે કે કોઈ એક પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવો, તપાસવો કે તેનું વિશ્લેષણ કરવું એ ચર્ચા કહેવાય. ચર્ચા કોને કહેવાય? આ બહુ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તાલીમાર્થી બહેનો પૂછાતું હોય છે કે ચર્ચા એટલે શું, એક વાક્યમાં પૂછાતો હોય છે. તો આ બાબતનું ધ્યાન રાખજો
કે કોઈ એક પ્રશ્ન, સમસ્યા કે મુદ્દાને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવો, તપાસવો કે તેનું વિશ્લેષણ કરવું, તે ચર્ચા કહેવાય. જ્યારે આ ચર્ચા વિદ્યાર્થીના એક અથવા એકથી વધુ જૂથ કરવામાં આવે ત્યારે તે જૂથ ચર્ચાનું સ્વરૂપ પકડે. આ વેડસરે આપેલું ચર્ચાનો અર્થ છે. તો આ જે ચર્ચા પદ્ધતિ છે એ ચર્ચા પદ્ધતિ વિદ્યાર્થી, શિક્ષક, સહભાગી અને સમૂહગત છે. આ પદ્ધતિ સિદ્ધાંતને અનુસરે છે. શિક્ષક ચર્ચા માટેની આછી પાતળી રૂપરેખા રજૂ કરે છે કે તમારે શાના વિશે ચર્ચા કરવાની છે. ભૂમિકા બાંધવી પડે છે, એટલે કે બાંધી આપે છે, અને ત્યારબાદ જ વિદ્યાર્થીઓને જે તે સમસ્યા કે વિષય વસ્તુના મુદ્દાની ચર્ચા તરફ દોરી જાય છે. તો શિક્ષક ચર્ચા પદ્ધતિના મુખ્ય સંચાલક છે અને શિક્ષક જ સમગ્ર જૂથને કે જૂથના દરેક સભ્યને તેમની શક્તિ મુજબ ચર્ચામાં સામેલગીરી વધારવાની મહત્વપૂર્ણ કામગીરી બજાવે છે. ત્યાંથી વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ જે છે એ સક્રિય બને છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે ચર્ચા પદ્ધતિ છે એનો અર્થ જે છે એ સમજ્યા. હવે આપણે એના હેતુઓ છે, ચર્ચા પદ્ધતિના હેતુ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલો એનો હેતુ છે કે અધ્યેતાની સક્રિયતા વધે. કારણ કે ચર્ચામાં ભાગ લેવાનું હોવાથી અને બોલવાનું હોવાથી એનું માઇન્ડ જે છે એ સક્રિય રહે છે, એટલે એની સક્રિયતા વધે છે. અને બીજું છે કે અધ્યેતાની સામેલગીરી થાય છે, એ પોતે પણ સામેલ થાય છે. અને ત્રીજો હેતુ છે કે અધ્યેતા વિષય વસ્તુના ભિન્ન ભિન્ન પાસાઓની માહિતી મેળવે, કે કઈ કઈ બાબતોએ આપણે ચર્ચા કરવાની છે. બધા જ પાસાનું, કોઈ એક પાસા વિશે એને બોલવાનું હોય તો પણ એને બીજા જે વિષય વસ્તુના બીજા જે પાસાઓ છે એ પણ ધ્યાનમાં રાખવા પડે છે, તો એ ચર્ચા સારી રીતે કરી શકે. એ જ રીતે આગળનો હેતુ છે કે અધ્યેતા પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે. અને છેલ્લો હેતુ છે કે અધ્યેતામાં સ્વ અધ્યયન અને સામૂહિક કાર્ય કરવાની ટેવ વિકસે છે. તો અહીંયા આપણે આ ચર્ચા પદ્ધતિના જે હેતુઓ છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આ ચર્ચા પદ્ધતિનું મહત્વ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો તાલીમાર્થી બહેનો, આ જે પદ્ધતિ છે એટલે કે ચર્ચા પદ્ધતિથી એકમનું વધુ ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી અધ્યયન થઈ શકે છે. તમે જોજો, ચર્ચા કદાચ તમે ટીવીમાં જોઈ હશે, જેમાં 6-7 વ્યક્તિઓ બેઠા હોય છે જુદી જુદી ફિલ્ડની કોઈ એક મુદ્દા પર, અને જે ન્યૂઝ એન્કર છે, ટીવી એન્કર છે, એ બધાને અમુક મિનિટનો કે સેકન્ડનો સમય આપે છે અને બોલવા માટે, અને ચર્ચાઓ થાય છે. તો આ ચર્ચા જે છે એ રીતે પણ થઈ શકે, પેનલ ચર્ચા જેને કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીને પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મળે છે તથા તે પરસ્પરના સહકારથી વિચારોનું આદાન પ્રદાન કરે છે. એ દરેકના વિચારો સાંભળે છે, એટલે એના વિચારોને પણ પોતાની અભિવ્યક્તિમાં ક્યાંક સાંકળે છે. તો આદાન પ્રદાન થાય છે વિચારોનું. સંદર્ભ સાહિત્યના ઉપયોગથી ચર્ચાના વિષયને રસપ્રદ અને અસરકારક બનાવે છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ પણ વધે છે. આત્મવિશ્વાસ વધવા માટેના આ જુદા જુદા પદ્ધતિઓ છે તાલીમાર્થી બહેનો. તમે પોતે ક્યાંક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હશે, કાં તો તમે જાતે સરસ તૈયારી કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવ્યું હશે, ત્યારે એ કાર્યમાં તમારો આત્મવિશ્વાસ કંઈક અલગ જ હોય છે. તો અન્યના વિચારોને સહિષ્ણુતાપૂર્વક સાંભળવાની, વિચારોનો આદર કરવાની અને તેનાથી અલગ મત રજૂ કરવાની ટેવ વિકસે છે. તમે બધાને બોલતા, અમે બધા જ અધ્યાપકો તમને શિક્ષણ કાર્ય કરાવીએ છીએ, છતાં પણ તમને બધા અધ્યાપકોમાં કંઈક અલગપણું તમને જોવા મળશે, અને દરેક અધ્યાપકમાંથી કોઈક સારો જે ગુણ છે એ સારા ગુણને તમે અપનાવવાનો પ્રયત્ન કરો છો. તો એ રીતે જેને કહેવાય કે ઉત્તમ નાગરિકના ગુણો છે એ આપણી લોકશાહીને મજબૂત બનાવે છે. અને લોકશાહીનું જે શિક્ષણ છે તમે ફર્સ્ટ યરમાં શીખીને આવ્યા જ છો, પ્રકરણ 3માં જે છે એના મૂલ્યો, જે સ્વતંત્રતાનું મૂલ્ય છે, એમાં આ જ બાબત જે છે એ
દર્શાવેલી છે. તો ચર્ચા પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓમાં વાંચન અભિમુખતા વિકસે છે. કારણ કે ચર્ચા કરવાની હોય તો કંઈ બેઠા અને બોલી લીધું એ રીતે ન હોય. તમારે જે મુદ્દાનો અથવા તો જે વિષય વસ્તુના મુદ્દાની ચર્ચા કરવાની છે એનો અભ્યાસ તમારે કરવો પડે છે. તો વિદ્યાર્થીઓ સંદર્ભ સાહિત્ય, સામયિકો, વર્તમાનપત્રોનું વાંચન કરતા થાય છે. તો ચર્ચા પદ્ધતિનું મહત્વ વિશે આપણે ચર્ચા કરી. હવે એના સોપાન એટલે કે પગથિયા જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જૂથ ચર્ચા પદ્ધતિ છે એમાં. તો એમાં જે જૂથ ચર્ચા છે, જૂથ ચર્ચા એટલે કે 2 અથવા તો એનાથી વધારે વિદ્યાર્થીઓને કે વ્યક્તિઓને જૂથ બનાવીને કામ કરવામાં આવે અને જૂથ કહેવામાં આવે, અને ચર્ચા કરવાની હોય ત્યારે જૂથ ચર્ચા એમ કહેવાય. તો જૂથ ચર્ચામાં સમગ્ર વર્ગને સમસ્યાના મુદ્દાની જરૂરિયાત પ્રમાણે જૂથોમાં વહેંચવામાં આવે છે. દરેક જૂથમાં લગભગ 6 થી 8 જેટલા સભ્યો રાખી શકાય. જેમ તમારા પાઠના કામમાં જે છે એ 3 અથવા તો 4 વ્યક્તિઓનું જૂથ રાખવામાં આવે છે, જેથી કરીને તમે એકબીજાના વિચારોનો ઉપયોગ કરીને લેસનને કઈ રીતે અસરકારક બનાવી શકો એનું આયોજન કરો છો. તો દરેક જૂથમાં એક જૂથ નેતા નક્કી કરવા જે વિષયાંતર ન થાય એનું ધ્યાન રાખે. એક અહેવાલ લખવા માટે નીમવા, શિક્ષક સમયને ધ્યાનમાં રાખીને સમગ્ર એકમને સંક્ષિપ્તમાં ખ્યાલ આપે અને દરેક જૂથને ચર્ચા માટે એકમના મુદ્દા સોંપે. તો આ રીતે જેને કહેવાય કે એક મુદ્દા એટલે કે એક મુખ્ય એકમના વિવિધ પેટા એકમોનું અધ્યયન એક સાથે વિવિધ જૂથો દ્વારા અસરકારક રીતે કરી શકાય છે. તો અહીંયા આપણે આ જે જૂથ એટલે કે ચર્ચા પદ્ધતિ છે એના સોપાન વિશે સમજ્યા. એનો નમૂનો જે છે અહીંયા આપેલો છે તાલીમાર્થી બહેનો. એમાં એકમ આપ્યો છે તમને ભારતની સમસ્યા અને ઉપાયો, અને એના સ્ટેપ બીજું આપ્યું છે કે સૌપ્રથમ જૂથ ચર્ચા માટે વર્ગમાં વાતાવરણ સર્જવું પડે, અને ત્યારબાદ એ શિક્ષકે જૂથની રચના કરવાની હોય છે, અને શિક્ષક જૂથ રચના કર્યા બાદ એકમના જે પેટા મુદ્દા છે એ મુદ્દાઓની ચર્ચા માટે સોંપણી કરે છે. તો અહીંયા જોયું છે કે પહેલા જૂથને એ સોંપ્યું છે કે ભારતની સમસ્યાના સ્વરૂપ વિશે ચર્ચા કરવાની કહી છે. જૂથ 2 જે છે એને એની આંતરિક સમસ્યાઓ વિશે ચર્ચા કરવાની કહી છે. જૂથ 3 છે એને પ્રાદેશિક સમસ્યાઓ વિશે ચર્ચા કરવાની કહી છે. જે ચોથો જૂથ છે એને સીમાવર્તી સમસ્યાઓની ચર્ચા કરવાની કહી છે, અને જે 5મું જૂથ છે એને કુદરતી સમસ્યાઓ જે છે એની ચર્ચા કરવા માટેનો મુદ્દો આપ્યો છે. તો જૂથ 2 જે છે ભારતની આંતરિક સમસ્યાઓના મુદ્દા જે છે એમાં કઈ કઈ બાબતો સમાવેશ કરેલી છે, તો કે વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ. તો આ રીતે જે બીજા જૂથો છે એ બીજા જૂથોને પણ એ પ્રમાણે જે ચર્ચા કરવાનો મુદ્દો આપ્યો છે એમાં જે પેટા મુદ્દાઓ જે છે સાના પર કરવાનું છે એ વિચારી શકે. તો જૂથ 1 જે છે એ મુદ્દાની ચર્ચા કરે, તો જૂથ 2 જે છે એ બીજા મુદ્દાની ચર્ચા કરે. એ રીતે ધ્યાનમાં રાખવાનું છે, અને ચર્ચાનું વિષયાંતર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જૂથ રિપોર્ટર જે છે સર્વસંમત મુદ્દાઓની નોંધ કરે છે અને અહેવાલ તૈયાર કરે છે. તો બધા જૂથોનો અહેવાલ સમગ્ર વર્ગ જે છે એ તૈયાર કરે છે. તો અહીંયા આપણે જૂથ ચર્ચા જે છે એ એટલે કે ચર્ચા પદ્ધતિમાં જૂથ ચર્ચા કઈ રીતે કરી શકાય અને કઈ રીતે એકમનો અભ્યાસ કરી શકાય તે બાબતનો નમૂનો જોયો. હવે તાલીમાર્થી બહેનો એની મર્યાદાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એની મર્યાદાઓમાં એ છે કે વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ સક્રિય હોતા નથી. જેની અભિવ્યક્તિની ક્ષમતા સચોટ હશે એ વધારે જેને કહેવાય કે ચર્ચામાં ભાગ લેતું હોય છે. તો આ બાબત ક્યાંક જે છે એ બનતી હોય છે. સંદર્ભ સાહિત્યનો અભાવ અથવા ઉપયોગ ન કર્યો હોય તો ચર્ચા નીરસ બની રહે છે. તો આમાં આ બાબત જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજી મર્યાદા એ છે કે કેટલીક વાર જૂથની રચના અને મુદ્દાની સમજના આયોજનમાં કચાશ રહી ગઈ હોય તો આ પદ્ધતિ જે છે એ નિરર્થક બની રહે છે, અને ઘણીવાર વિષયાંતર થવાની પણ શક્યતા રહે છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે ચર્ચા પદ્ધતિ છે એ ચર્ચા પદ્ધતિનો પણ તમામ જે
પાસાઓ છે એટલે કે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરી. અર્થ, એનું મહત્ત્વ, કઈ રીતે એનું આયોજન કરવું, એની મર્યાદા, એના હેતુઓ. આપણે આ વિડીયોમાં જે છે એ તુલના પદ્ધતિનો અભ્યાસ કર્યો, ચર્ચા પદ્ધતિનો અભ્યાસ કર્યો અને અવલોકન પદ્ધતિનો અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયોમાં આપણે બીજી 3 પદ્ધતિઓનો અભ્યાસ કરીશું તાલીમાર્થી બહેનો. અગાઉના વિડીયોમાં તાલીમાર્થી બહેનો મેં એક શબ્દ જે છે અન્વેષણાત્મક, જેનો અંગ્રેજીમાં એનાલિસિસ કહેવાય છે, આવું મેં કહ્યું છે. તો એનાલિસિસ નહીં પણ એક્સપ્લોર એમ કહેવાય, એક્સપ્લોરિંગ. એનાલિસિસ એટલે પૃથ્થકરણ કરવું, એક એક મુદ્દાને છૂટું કરવું અને એ રીતે અભ્યાસ કરવો. જ્યારે અન્વેષણાત્મક એટલે કે શોધ કરવી, એક્સપ્લોર એટલે કે શોધવું. તો એ બાબતે ધ્યાન રાખીને અભ્યાસ કરજો. હવે પછીના વિડીયોમાં આપણે બીજી પદ્ધતિઓ એટલે કે આ જે ત્રીજો મુદ્દો છે સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ, એના બીજા પેટા મુદ્દાઓ સ્વરૂપે જે અધ્યાપન પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે તેના માટે મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.